જય માતાજી મિત્રો, તો આજના ફરીથી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો। તો સવાર પડી ગઈ હતી, સવાર તો પડી ગઈ મિત્રો। તો મિત્રો વાગ્યા છે 10:30 જેવા ને આપણે કામે જવા નીકળી ગયા હતા ઘરેથી। તો બસ સ્ટેન્ડ ઉપર ઊભા હતા પણ કોઈ સાધન નહોતું મળતું। તો પછી કંટાળ્યા, પછી અમારા ભત્રીજો બાઇક લઈને આવ્યો તો અમે અહીંથી નીકળ્યા અને વચમાં રસ્તામાં જ્યાં પછી યાદ આવ્યા મિત્રો આપણે કાલે લાવ્યા હતા ચંપલ હાર્દિક માટે, તો નાના પડે છે તો બદલાવાના હતા, તે રિટર્ન લેવા પાછા આવે કારણ કે કાલે રવિવાર છે, કાલે અમે કામે જવાનું નથી। સોમવારે કામે જઈએ કે જેનું નક્કી હોતું નથી એટલે આપણે 2-3 દિવસ પડી જાય પછી ચેન્જ કરી આપે ના કરી આપે। તો મિત્રો ફટાફટ પાછા આવી ગયા છીએ આપણે ચંપલ લેવા માટે ને હવે નીકળશું મિત્રો। મૂકો બ્લોગ સ્ટાર્ટ મોડા કરશું એમ કરીને નહોતો કર્યો પણ મિત્રો બ્લોગ ચાલુ કર્યો આપણે, તો મળીએ ના ઊંઝા આવતો એટલે। તો મિત્રો આપણે થઈને ફટાફટ ચંપલ ભરી લેવું પછી આપણે નીકળશું। તો મિત્રો ચંપલ ભરી કાઢ્યા ને આપણે ફટાફટ નીકળશું બાઇક લઈને। મારા વાળમાં જાડો તો આપણું બાઇક ગયું છે ખેતરમાં ચાલ લેવા માટે, એટલે આપણે આપણા અર્જુનના બાઇક ઉપર જવાના છીએ મિત્રો। તો અર્જુનની રસ્તામાં ઊભા છે, ફટાફટ બાઇક સ્ટાર્ટ થઈ ગયું મિત્રો। તો નીકળી ગયા છે કોકના બાઇક ઉપર બંને જણા, એક બીજો કોઈ અંગાત થયો છે વિપુલ ભાઈ અમારે કોમેડિયન મારા ઉત્સાહ કરું છું નારા લાગ્યા એટલે મારા મેળ પડી ગયું તો અંગાત મેળ પડી ગયું અને તે જ બીજા આગળ ઊભા જ છીએ। રાજુની બગો હું આવું લઈશ બાઇક અને એને તમારા ચંપલ કાલે લાવ્યો એટલે દુકાનની રાજુની દુકાનની ભરાઈ હતી તો પછી બદલાવાનો હતો એનો પડી તે તાકી જે કોઈ પહાવ પછી લાગે તો લઈ જાય પાછો આવી નહીં તો રાજુની ગાડી મિત્રો અમારો રોડ છે ડાબીનો, પેલા બહુ પહોળો તો હોકળો થઈ ગયો। હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે મિત્રો આજે ગયા હતા સવારે કામ ઉપર। તો કામે તો મિત્રો આજે દાડો પડ્યો કારણ કે આજે ગણેશ ચતુર્થી હતી, એના કારણે ઘરની અંદર જે જગ્યાએ કામ કરતા હતા એ જગ્યાએ રજા હતી અને ખબર નથી, અમે ફોન કરીને ગયા તો કે ચાલુ કામકાજ તો ગયા પણ રજા પડી। તો બપોરે પછી મિત્રો અમે પાછા આવી ગયા હતા, પછી તો આપણે કોઈ વ્લોગ ના બનાવ્યો ને પછી હવે આવ્યા છે મિત્રો ખેતરની અંદર। તો ખેતરની અંદર તમે જુઓ મિત્રો અમારા કપાની શું હાલત થઈ છે, વરસાદ પડવાથી કપા એકદમ બગડવા માંડે। તો મિત્રો કપાસ બગડવા માંડે છે આપણા, જો ઘણા ખરા કપાના ડોકા જવા મળ્યા તડકાના કારણે, કારણ કે વરસાદ બહુ પડ્યો ને જે નક્ષત્રનું પાણી પડે એ આ પાણી બહુ ખરાબ પડે એવું કહેવાય છે ગણતરીની અંદર। તો કપા થોડા પોદેથી બગડવા મળે મિત્રો નેચાથી, પણ શું કરીએ આપણા હાથમાં કોઈ છે નહીં કારણ કે આપણું કામ પાણી કાઢવાનું પાણી પૂરવાનું, તો વરસાદને રોકી શકવાનું નહીં આપણું। એ મિત્રો આજુબાજુ તો અમારા ખેતરની અંદર બાજુમાં ઘણું બધું પાણી ભરેલું છે। આપણા કપાસ થોડા બાદ ઠીક છે, પેલી બાદ થોડા પીળા પડ્યા છે, આ બાદ થોડા કલરિંગમાં છે ના હોય તો 2 દિવસ પછી આપણે થોડું ખાતર આપી દેવું એની અંદર કારણ કે હજુ થોડું પગ ટકે એવું નહીં અંદર, પગ ટક ખાતર આપી એટલે ફટાફટ આના જેવા થઈ જાય। પેલું બાદ ખાતર નહોતું આપી કારણ કે નેદવાનું બાકી હતું એટલું ભાગ આપણે ખાતર નહોતું આપી એના કારણે થોડા પીળાશ પડે। જે ભાગમાં ખાતર આપી કપાસ બહુ જોરદાર છે આપણો। તમારો કપાસ કહેવાય મિત્રો કોમેન્ટ કરજો। આ બાદ તો એકદમ મસ્ત કપાય, પેલું બાજુ થોડા બગડાય કપા આપણા, આ બાદ તો કપા એકદમ રેડી છે। પેલી બાજુ કપાસ નેદમણના કારણે આપણે ખાતર નહોતું આપ્યું એના કારણે આપણા કપા બગડી ગયા હતા યાર, શું કરીએ યાર, એમાં તો આપણે કપા બગડી ગયા યાર ખાતર ના આપવાથી। આ ખાતરવાળા કપા જો તમે યાર જોરદાર લાગે યાર। વરહાદના સોટાયા કપામાં રમણ ભમણ કરી ગયા। તો મિત્રો કપાસમાં પાણી તો છે નહીં, આપણે બગાડ થયું નહીં, હાલ તો પાણી બધું નીકળી ગયું છે। આપણે ફટાફટ પેલું બાદ જશું પછી જોઈશું। મિત્રો આ બાજુ થોડું પાણી ભર્યું છે એના કારણે આ બાજુ થોડા કપાસ બગડ્યા મિત્રો, પેલું બાજુ 2 ખૂણા બાજુ આપણા એક સામેના ખૂણા બગડ્યા કપા ને એક આ ખૂણા કપા બગડ્યા। કોકની ઝાડ છે મિત્રો સારી ગયું છે, થોડું પાણી ભરાવાના કારણે ઉગવામાં થોડી તકલીફ છે, જે ખાડા પડે પાણી ભરી દો ને એના કારણે ઝાડ ઉગી નથી, જો નથી પાણી ભરવાનું મસ્ત ઝાડ ઉગી છે મિત્રો। આપણા કપાસની અંદર પાછળના ભાગમાં પાણી હજુ તો છે,
તો પાણી સુકાય 2-3 દિવસની અંદર તો આપણે અંદર ખાતર આપી દઈશું તો ફર્સ્ટ ક્લાસ કપા આપણા પાછા રોનકમાં આવી જશે મિત્રો. તો મિત્રો કોમેન્ટ કરજો આપણા કપાસ કહેવાય ને મિત્રો તમે કોમેન્ટ નથી કરતા એને કારણે અમને વિડીયો બનાવવા બહુ તકલીફ પડે યાર. તમારો ભાઈ નાનો યુઝર છે યાર, નાનો યાર માણસ છે. થોડી હેલ્પ કરો યાર, થોડા સબસ્ક્રાઈબ વધારાવો, તમારા મિત્રોને શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરાવો યાર. મારો મિત્ર યાર તમારો ભાઈ સામું જોવે યાર, શું યાર આવું કરો યાર તમે યાર. પછી અમે તમારા હું જોવું યાર, તમે યાર અમારો હું જોવો, સબસ્ક્રાઈબ વધારાવો, કોમેન્ટ કરો યાર. મને વાલા સગા સંબંધી જોવી વિડીયો એ પણ કોમેન્ટ નહીં કરતા યાર. એટલા કોમેન્ટ કરતા મને ઉત્સાહ જાગે. જેટલા મારા સંબંધી હોય, મિત્ર હોય, ભાઈબંધ એ લોકો જોઈને સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી યાર તો એમ લાગે કે ના ભાઈ આપણા મિત્રો સંબંધી કોમેન્ટ કરી યાર. કોઈ કોમેન્ટ જ નથી કરતું. ના વિડીયો સારા લાગતો ના કરો કોમેન્ટ, એવી કરો હવે વિડીયો થોડા સારા બનાવો, થોડો રિસ્પોન્સ આવે મને ખબર પડે કે મારા વિડીયો કઈ રીતે બનાવે યાર. તો ભાઈ તમે એકના એક જગ્યાએ વિડીયો બનાવી કરો તેમાં મેં નહીં જોતા તો બીજી સારી જગ્યાએ લોકેશન પર વિડીયો બનાવવા જો યાર. થોડું અવાજની અંદર સુધાર લાવો, થોડી સ્પીચ સુધારો, થોડું કમેન્ટ કરો યાર, મને ખબર પડે જેથી કરીને મને વિડીયો બનાવતા ફાવે યાર. તમે કોમેન્ટ નહીં કરો મને ખબર પડશે. તો આપણો સમુદ્ર ભરેલો છે મિત્રો. આ 1 2 3 4 ક્ષેત્ર ને આપણે દિવાળી સુકાવવાનું છે. દિવાળી સુધી તો પાણી ભરી દે, ટેન્શન નહીં છેડવાનું. તો તમારા સંબંધી યાર, મિત્ર સંબંધી યાર કમેન્ટ કરો જેથી કરીને મને ખબર પડે. અને મારી યુટ્યુબ ફેમિલી મને સપોર્ટ કરશે એટલી ફૂલ ગેરંટી છે. સંબંધી લોકો સપોર્ટ કંઈક ના કરે આપણા મિત્ર સંબંધી, પણ મને યુટ્યુબ ઉપર પૂરો વિશ્વાસ છે, પૂરેપૂરો તમારા લોકો ઉપર. અમારી યુટ્યુબ ફેમિલી મને સપોર્ટ કરશે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. થોડી વાર મિત્રો. તો મિત્રો આજે આપણો વારો છે 4 વાગવાનો યાર, કારણ કે ઘરના બધા જાય છે બહાર ગામ. થોડીક ઇમરજન્સી પ્રોબ્લેમ થઈ તો તાત્કાલિક જવું પડે એમને. આપણે મિત્રો વારો આવ્યો છે 4 વાગવાનો અહીંયા. મિત્રો તમારો ભાઈ આજે 4 વાગશે અહીંયાથી. ઘાસ બહુ કાઢવું પડે મિત્રો, વાટવું આપણે ઉપાડી લેજો તો ગમે તે લેજો પણ વાઢવાનું તો બહુ કાઢવું પડે મિત્રો. તો આ છીએ વાટો ચિયા શેડે વાઢવું ને નક્કી કરવું પડશે. તો ફટાફટ તમારા ભાઈ પછી મળે તમને વાઢીને. મિત્રો આજે આપણે વાઢવાનું છે ઘાસ, તો આપણે પેલું બાજુ જતા ફટાફટ ઘાસ વાઢી નાખશું, કારણ કે ભાઈની સ્પીડ એટલા ભૂકા કાઢના 2 મિનિટમાં ભારો તૈયાર. ઘર ભેગું થાને ભાઈ શું કેવું મળીએ. તો મિત્રો ઓલરેડી આપણે ભારો કરી નાખ્યો યાર. 2 મિનિટ થઈ યાર ભાઈને, 2 મિનિટ થઈ, 10 20 મિનિટ થઈ આપણે ખબર, મિનિમમ 20 મિનિટ થઈ યાર. ભારો કરતા તમને વાઢવાનું બહુ તકલીફ પડે યાર. ફટાફટ ભારો બનાવી દીધો ને આપણે એવું જાવું ઘરે મિત્રો. તો મળશું ઘરે. આપણે ઘરે આવી ગયા છીએ ને આપણી પાડી રખડે છે, આપણે પાડી બોલ દે ફટાફટ લેડો. મિત્રો પાડી રખડે છે. તો મિત્રો પાડી બંધાઈ ગઈ ને આપણે એવું ચાર નાખી દેવું પેશનો ફટાફટ. કોણ ખાવ નહીં કોણ ઓકે લે. તો મિત્રો આપણે 4 લઈને ઘરે આવી ગયા છીએ અને હવે પેશને 4 નાખવાની છે આપણે. તો ફટાફટ 4 નાખી દેવું, પછી તમને મળીએ મિત્રો થોડી વાર રહીને. ચલો મિત્રો આપણે નહીં ધોઈને તૈયાર થઈને આવ્યા છીએ મિત્રો. હવે ગણપતિ મંદિર દર્શન કરવા માટે તમે જોઈ શકો છો મંદિરનું કામકાજ ચાલુ છે, પણ સવારે યજ્ઞકુંડ હતો, યજ્ઞ હતા. તો મિત્રો અત્યારે આવે છે આપણે ઘરે બધું કામ પટાવી બેસન 4 બાર નાખી અને આપણે આવે છે મિત્રો ગણપતિ દર્શન કરવા માટે. તો આપણે ગણપતિ દર્શન કરી લેવું મિત્રો. તો ગણપતિ દર્શન કરો. જય ગણપતિ ભગવાન બાપા પાટના ધણી. તો મિત્રો મંદિરનું કામકાજ ચાલુ છે અહીંયા હાલ. મંદિરનું પૂરું કામ થશે એટલે ફરીથી આપણે વ્લોગ બનાવશું મિત્રો. ભગત બેહી ગઈ જય ગણપતિ ભગવાન બાપા પાટના ધણી. મંદિરની કાન પ્રતિષ્ઠા ગણપતિ પ્રતિષ્ઠા. તો ઓલરેડી મિત્રો અમે ગણપતિ દાદાના દર્શન કરી લીધા છે. હવે આજે ગણેશ ચતુર્થી હતી, તમે ગણપતિ દાદાએ મંદિર દર્શન કરવા આવ્યા હતા અને આવા બહુ લેટ થઈ ગયા તો અંધારું થઈ ગયું, એના કારણ કે રિઝલ્ટમાં પણ ફરક પડે છે. તો મિત્રો બસ આજના બ્લોગમાં આટલા સુધી. મળશું કાલે નવા બ્લોગ સાથે, નવા અંદાજ સાથે. મિત્રો કાલે છે રવિવાર, તો રવિવારને અમારે વિડીયો પણ શૂટિંગ હોય છે.
મિત્રો સારા સારા તમને કટ બતાવું છું. જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી.